નસવાડીના ગઢબોરિયાદથી વડોદરાની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। નસવાડી તાલુકાના ગઢબોરિયાદથી વડોદરા માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જ્યાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકામાં લાંબા સમયથી સ્થાનિક લોકોની માંગ મુજબ આ રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જે ગઢબોરિયાદથી નસવાડી, કલેડિયા, ચામેઠા, કોઠિયા, ઇન્દ્રાલ, સંખેડા અને ડભોઈ થઈ વડોદરા સુધી જશે। આ બસ સવારે 6 વાગે ગઢબોરિયાદથી ઉપડી લગભગ 9 વાગ્યા સુધી વડોદરા પહોંચશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે। આ સેવા માટે ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો। વિધાનસભામાં 182 ધારાસભ્યો છે, રાજ્ય સરકાર તરફથી એક બસ આપવામાં આવી છે અને એના ભાગરૂપે ઘણા વખતથી કાર્યકર્તાઓની, આગેવાનોની રજૂઆત હતી કે બોરિયાદથી નસવાડી, નસવાડીથી કલેડિયા, ચામેઠા, કોઠિયા, ઇન્દ્રાલ, સંખેડા અને સંખેડાથી ડભોઈ અને ડભોઈથી વડોદરા, આ પ્રમાણે સવારે 6 વાગે બસ ત્યાંથી બોરિયાદથી ઉપડશે અને અહીંયા લગભગ 9 વાગ્યા સુધીમાં વડોદરા પહોંચી જાય, એટલે સ્કૂલના બાળકો હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય, એને પણ ડભોઈ હોય, સંખેડા હોય, એને તકલીફ ના પડે એને માટેની વ્યવસ્થા મેં આ લોકલ બસ એક શરૂ કરી છે અને બીજી બસ તો બોડેલીથી એ પણ ચાલુ કરવાનો છું। એટલે રાજ્ય સરકાર તરફથી આ એક મોટો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે આભાર માનીએ। ધારાસભ્યોને જે તે વિસ્તારમાં પોતાની આ કાર્યકર્તાની રજૂઆત હોય એ પ્રમાણે બસ ચાલુ કરી શકે એને માટેની વ્યવસ્થા કરી છે। એટલે આજે નસવાડીથી આપણે આ રૂટને બસને પ્રસ્થાન કરાવીએ છીએ। કાલે રાબેતા મુજબ આવતીકાલે સવારે શિડ્યુલ મુજબ સવારે 6 વાગ્યાથી આ બસ લોકલ કાયમિત નિયમિત રીતે અહીંયા પ્રવાસ બધાને અવર જવર કરી શકશે એની મેં જાણ બધાને કરું છું। અને અંતે ફરીથી માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માળી સાહેબનો આભાર માનું છું। ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।